ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવા પોતાના કર્તવ્યની યાદ અપાવનાર અને મનને દૈવી ગુણોથી વિભૂષિત કરનારા સદગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે ગુરુ પૂર્ણિમાનો વિશેષ અવસર છે। આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને પ્રસન્ન કરવા નિયમ, ધર્મ, ભજન, ભક્તિ કરી ખુશ કરવાનો પ્રયત્ન કરે છે। આજના દિવસે ગુરુએ બતાવેલ સાચા માર્ગ પર ચાલવાથી મળેલ જીવનમાં સિદ્ધિને ગુરુ પૂજન કરી ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા। આજે ભુજમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાનો આ અવસર ધામધૂમથી ઉજવાયો। ભુજની કૈલાશ ગુફામાં પણ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વંદનાનો કાર્યક્રમ સવારે યોજાયો, જેમાં સંતવાણી તથા ગુરુ પૂજન કરાયા। કોઈ પણ વ્યક્તિનું જીવન ગુરુના સામર્થ્ય વગર વ્યર્થ છે, કારણ કે ગુરુનો અર્થ ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ। અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। આ પૃથ્વી પર ભગવાને પણ જન્મ ધારણ કર્યો ત્યારે તેમને પણ ગુરુની જરૂર પડી હતી। તેથી જ કહેવાય છે ને, ગુરુ ગોવિંદથી પણ મોટા છે। આચાર્ય દેવો ભવ ભારતની પુનિત પરંપરા છે। ધાર્મિક ગ્રંથોમાં પણ ગુરુને સન્માનપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર એટલે અષાઢ સુદ પૂનમના આવતી ગુરુ પૂર્ણિમા। આ દિવસનું મહત્વ સાંભળીએ આશાપુરા મંદિરના મહંત પાસેથી। મંદિરના પૂજારી જનાર્દન દવે, આજે ગુરુ પૂર્ણિમા એ આજે એક બહુ મોટો દિવસ છે। ગુરુ શિષ્યના સંબંધો એમાં જળવાયેલા છે અને આ ગુરુની પરંપરા એ ઋષિ પરંપરા, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાથી આ એક ચાલી આવતી સંસ્કાર છે, જેની અંદર ગુરુ તરફથી મળતા આશીર્વચનો છે, એના તરફથી મળતા સંસ્કાર છે, એના તરફથી ત્યાગની ભાવના છે કે એનાથી આખું જીવનનું ઘડતર, કુટુંબનું ઘડતર કે દેશનું ઘડતર કઈ રીતે થાય એનો જે બોધપાઠ આપણે જે મળે અને એ શિષ્ય પોતામાં તો ઉતારે તો સાથે સાથે એના કુટુંબને પણ એના સંસ્કાર જો આપે તો એક આખું કુટુંબ, એક આખો સમાજ, એક સત્યનિષ્ઠ આખો તૈયાર થાય એવી આખી એક પરંપરા આની અંદર જળવાયેલી છે। સર્વ પૂજ ચરણ ગુરુ ગુરુ શિષ્યના શ્રેષ્ઠ જીવનનો માર્ગ નક્કી કરે છે। ગુરુ શિષ્યના જીવનને સતત ઉન્નતિના માર્ગે ધપાવવાની શક્તિ આપતા રહે છે। માતા પિતા જીવન આપે છે, પરંતુ ગુરુ જીવન જીવતા શીખવે છે। ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે જેમાં સાચા ગુરુ માટે ગુરુનું જીવન, ગુરુનું પોતાનું જીવન અને ગુરુના શિષ્યનું જીવન જોવું જરૂરી છે। ભુજના ગાયત્રી મંદિરે આવો જ એક ગુરુ વંદનાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો, જેમાં ગુરુજી અને ગુરુમાના સમાધિ સ્થાનનું પૂજન કરાયું તથા ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો। મારું નામ નરેન્દ્ર કે સોની, ગાયત્રી શક્તિપીઠમાં મેનેજિંગ ટ્રસ્ટી છું। આજે ગુરુ પૂર્ણિમાની નિમિત્તે જેવી રીતે ગુરુ પૂર્ણિમા એક એવો વિશિષ્ટ અવસર છે કે જે કોઈ મનુષ્યએ પોતાના જીવનમાં ગુરુને ધારણ કર્યા હોય અને એ ગુરુના જે સંકલ્પો હોય, સન્માર્ગે ચાલવાના હોય, આધ્યાત્મ માર્ગે ચાલવાના હોય, વિશિષ્ટ કોઈ પણ કાર્ય માટે જે ગુરુને ધારણ કર્યા હોય એ ગુરુના સંકલ્પોને આગળ ધપાવવા માટે પોતે મનોબળથી મજબૂત થઈ અને સંકલ્પ કરી અને આગળ વધવા માટેનો એક દિવસ છે। અને
આપણે જે કાંઈ ગુરુએ આપણે આજ દિવસ સુધી આપણે આપેલું છે, એમના આશીર્વાદથી આપણે જે કાંઈ મળ્યું છે એનું ઋણ ચૂકવવા માટેનો પણ આજનો એક ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને ભક્તોનો દિવસ કહેવાય છે. કૃતજ્ઞતા અનુભવવાનો દિવસ છે. આપણા ગુરુ પાસેથી મળેલ જ્ઞાનનું ઋણ ચૂકવવાનો દિવસ છે. આ દિવસે શિષ્યો લાડ લડાવી અને ગુરુને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે. એવી જ ગુરુવંદના ભગવતી ધામમાં પોતાના ગુરુને બિરાજમાન કરી અને ઋણ ઉતારવાનો પ્રયત્ન કરતા શિષ્યો, પોતાના ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા શિષ્યોએ પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો. આમ સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહોભાવથી ઉજવાયો. લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. લબ્ધિ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992224. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. તાજેતરમાં આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ કરાયા બાદ ગઈકાલે સાંજે 21 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિધિ ચૌધરીની અમદાવાદમાં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી થઈ છે, જ્યારે પશ્ચિમ કચ્છના એસપી તરીકે ડીએન પટેલને મુકાયા. જ્યારે હવે પશ્ચિમ કચ્છ એસપી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડીએન પટેલને નિમવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે આઈપીએસ કક્ષાના પોલીસ અધિકારીઓની બદલીના સામૂહિક હુકમો કરાયા હતા. પશ્ચિમ કચ્છમાંથી બદલીને અમદાવાદ ખાતે ડીસીપી પદે નિયુક્ત થયેલા કચ્છના પ્રથમ મહિલા અધિક્ષક કુમારી વિધિ ચૌધરીનો કચ્છનો કાર્યકાળ 1 વર્ષનો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે ટ્રાફિક નિયમન અને પોલીસના સામાજિક ઉત્તરદાયિત્વ દાખવતા અનેક કાર્યક્રમો આપ્યા હતા. તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવ્યું છે કે મારો કચ્છનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. તેમજ કચ્છની પ્રજાએ પોલીસને સાથ સહકાર આપ્યો તે બદલ હું તેમનો આભાર માનું છું અને આવો ને આવો સાથ સહકાર આવનાર એસપીને પણ કચ્છવાસીઓ આપશે તો કચ્છમાં કાનૂન વ્યवस्थाને સુધારવામાં સરળતા રહેશે. बहुत अच्छा एक्सपीरियंस रहा. जितना हो सके हमने अपनी तरफ से कायदा व्यवस्था में जो भी कार्य करना चाहिए, ट्रैफिक मैनेजमेंट और जो काम करना चाहिए, सुरक्षा सेतु की भी अन्य कामगिरी सब कुछ करने की कोशिश की है और आई होप कि जितना हो सके कायदा व्यवस्था यहाँ पे अच्छे से मैनेज किया है. मुझे कोई दिक्कत नहीं आई. यहाँ की जितनी भी सिस्टर एजेंसीज है, चाहे आर्मी हो, एयरफोर्स, बीएसएफ, सभी के साथ में हमारा अच्छा टर्म्स था. सभी के साथ में मीटिंग्स में भी हम लोग मिलते जुलते थे. तो आपस में जो कोऑर्डिनेशन होना चाहिए सारी एजेंसी के साथ में, यहाँ पे बहुत अच्छा एक्सपोजर मुझे मिला, बहुत अच्छा एक्सपीरियंस रहा है.
સૂર્યા ટ્રાન્સપોર્ટ, માં ટ્રાન્સપોર્ટ, ભુજથી માંડવી અને માંડવીથી ભુજ ડેલી પાર્સલ સર્વિસ. પહેલી ગાડી બપોરે 3 વાગ્યે માંડવી પહોંચશે, બીજી ગાડી સાંજે 5 વાગ્યે માંડવી પહોંચશે. ભુજ માંડવી ઓફિસ સમય સવારના 9:30 થી સાંજે 7 વાગ્યા સુધી. વ્યાજબી ભાવ, સુપર સર્વિસ એ જ અમારું સૂત્ર. સંપર્ક ભુજ ઓફિસ જયંતસિંહ સુત્રીવાળા, ઓફિસ નંબર 1, વિજય ટ્રાન્સપોર્ટની સામે, નવી માર્કેટ યાર્ડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825885098. દિનેશભાઈ 8530476702. માંડવી ઓફિસ વિનયભાઈ, મોબાઈલ નંબર 9879563037. હુસેનભાઈ 9662238592. કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટની બાજુમાં, બંદર રોડ, માંડવી, કચ્છ. કચ્છમાં ભૂકંપ પછી ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ તો આવી, પરંતુ બાગાયતી ખેતીમાં નવી દિશા બતાવી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર કચ્છી ખેડૂત. જોઈએ એક રિપોર્ટ. કચ્છ જિલ્લો ખેતી પશુપાલન આધારિત પ્રદેશ છે. પરંપરાગત ખેતીમાંથી બાગાયતી અને આધુનિક ખેતી તરફ કચ્છ માત્ર મીટ નથી માંડી, પરંતુ એના સેઢાએ પગલાં પણ પાડી દીધા છે. આજે મળશું એવા જ એક ખેડૂને જેણે બાગાયતી ખેતી ક્ષેત્રે સમગ્ર દેશમાં કચ્છનું નામ રોશન કર્યું છે. મળીએ કૃષિ રત્ન, મઉનું ગૌરવ, ક્ષત્રિય સમાજનું ગૌરવ, કચ્છના ખેડૂતના માર્ગદર્શક, કૃષિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના અધ્યાપક એવા બટુકસિંહ જાડેજાને. દર્શક મિત્રો, કચ્છ ખેતી પ્રધાન અને પશુપાલન આધારિત પ્રદેશ છે. ભૂકંપ પછી કહી શકાય કે ઔદ્યોગિક ક્ષેત્રે પણ જ્યારથી મોદી સરકારે ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી એક નવી કરવટ, એક નવી દિશા કચ્છને મળી. એક સંતોષ છે કે કચ્છમાં હવે ખેતી પુનઃ એક કમર જે પોતાની જે સીધી કરીને બેઠી હોય એવું લાગે છે. પરંતુ તેમ છતાં વરસાદ ન આવવાના કારણે ખેડૂત માથે હાથ દઈ અને આકાશ તરફ જોતો હોય છે. એની વચ્ચે કઈ રીતે ખેતીને ટકાવી શકાય, ઘઉં, બાજરો, જુવાર સિવાય શું શું કચ્છમાં થઈ શકે, અને બાગાયત શબ્દ આવે ત્યારે મઉના બટુકસિંહ જાડેજાનું નામ અચૂક યાદ આવે. મહાસપરણ ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં એમનો ઇન્ટરવ્યૂ આપણે અનેકવાર જોયા છે. આજે ફરી પાછા એ જ સંદર્ભમાં, પરંતુ એક હટીને એક વાત એમની સાથે કરવા જશું કે બાગાયત ખેતી કચ્છના ખેડૂતોને કઈ રીતે ઉગારી શકશે, કચ્છના ખેડૂતને કઈ નવી દિશા આ લઈ જાય છે બાગાયત ખેતી તરફ. શું છે એમના સૂચનો, શું છે એમના મંતવ્યો, અને શું છે એમની માંગ સરકાર પાસે, કારણ કે તેઓ ભાજપ સરકાર સાથે જોડાયેલા છે, ત્યારે એમના માધ્યમથી માંગ પણ આપણે કરી શકાય. પરંપરા કચ્છની અંદર જે ખેતી થતી હતી એ ચીલા ચાલુ ખેતી થતી હતી કે બાગાયત ક્ષેત્રે તો કોઈ એટલી આગળ આપણે દોડ નહોતી મૂકી, કારણ કે એવું સમજતા હતા કે વાડી હોય એટલે 4 ઝાડ હોય બેસવા માટે, છાંયડા માટે, અને વધારે શેઢામાં વાવે. કોઈ દેશી આંબા હોય, કોઈ દેશી ખારેકો હોય, કોઈ આગળ પડતા નહોતું. હું જે વિદેશથી આવ્યા પછી આ ખેતી 85 પછી અહીંયા મહુ આવીને અમે જે ખેતી કરી, એટલે ખેડૂત ગમે એટલી મહેનત કરે તો કદાચ એ બેંક લોન લઈને મહેનત કરતો હોય તો વ્યાજ ભરાય પણ મૂડી એમને એમ રહી જાય. આ વિચારો આવ્યા કરતાં કરતાં કે હવે ખેતીની અંદર કંઈક આપણે ચેન્જ કરીએ કે જેને ઓછા પાણીએ, ઓછી મહેનતે કંઈક આ કચ્છની આખી દિશા પલટો થાય અને ખેડૂતને કંઈક 2 પૈસા મળે તો ગામડાઓ ટકી રહે અને ખેડૂત સાચી રીતે સુખી થાય. એટલે અમે આ બાગાયતમાં આવ્યા. હવે જમાનું આખું બદલી ગયું છે. ફોરેનર તો આજે તારીખમાં ઓર્ગેનિકને પસંદ કરે છે. તો હવે એ તો આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, પણ આપણે હવે આ વિચાર કરી રહ્યા છીએ. ત્યારે દુનિયા આખી એ ખાવા માંડાણી છે. જો આ વર્ષે પણ ઓર્ગેનિકની બહુ માંગ હતી, તો અત્યારે આ ખેતી અત્યારે આપણે જે બાગાયત કરીએ છીએ એની અંદર બહુ સારું છે કે કચ્છ એક બાગાયત તરફ ડોટ માંડી રહ્યું છે અને એક હબ બની રહ્યું છે. ખાલી કેસર કેરીમાં નહીં, કેસર કેરી છે, ખારેક છે, પછી દાડમ છે, એવી ઘણી વનફળ જે આપણને કહી શકીએ ફળ ફ્રૂટ એમાં કરી શકીએ. અને અમુક જે જમીનો છે ખેડૂત પાસે, અને મોટા જે ખેડૂત છે એને હું આજે પણ કહું છું કે બધામાં ભલે બાગાયત ન કરો, એવો તમે 4 આટેકર એવું પણ રાખો જેની અંદર સારી જાતની આપણે ધાન વાવી શકીએ, અને એ પણ એવો વાવો કે જેની અંદર ફર્ટિલાઇઝર બિલકુલ એક ટીપો પણ નહીં નાખો. કારણ કે અત્યારે ગાય છે ને, એને એટલી ગાયનું આ જે ગૌમૂત્ર, એ છાણ
અને અમે જે ઘઉં અમારા પોતા પૂરતા જે ખાવા માટે બનાવીએ છીએ, જ્યારે વર્ષો અત્યારે છેલ્લા 5-7 વર્ષથી તો અમે આ ટાઈપનું જ એક કરીએ છીએ. તો આવી વસ્તુ બનાવી અને તમારો પોતાની બ્રાન્ડ ઊભી કરો. ખેડૂતો આખી મંડળી બનાવે અને સારામાં સારી બાજરીનો વાવેતર કરે, મગનો વાવેતર કરે, તલનો વાવેતર કરે, તો શું છે, સમથળ બધું જળવાઈ રહે કે કચ્છની અંદર ખાલી ફ્રૂટ નહીં, કચ્છની અંદર સારા મગ પણ થાય છે, કચ્છની અંદર સારી બાજરી પણ થાય છે, કચ્છમાં સારા ઘઉં પણ થાય છે. કારણ કે ઘણા અત્યારે ડેમ, નાના મોટા ચેક ડેમો થઈ રહ્યા છે, તો એમાં પાણી ભરેલા હોય છે. સારો ભગવાન રાજી થાય અને વરસાદ સારો થાય તો આપણે એના અંદર જે ખેડૂતો બે પાક કરે છે, ચોમાસું કરે છે અને શિયાળામાં ઘઉં પણ કરી લે છે. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. સંગ્રહખોરો પર તૂટી પડવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી કવાયત બાદ કચ્છના વહીવટીતંત્રએ પણ કમર કસી. ડુંગળી બટેટાના વેપારીઓને ચોખ્ખી સૂચના અપાઈ કે સંગ્રહ ખર્યું તો ખેર નથી. જોકે કચ્છમાં સંગ્રહખોરીનું નહિવત પ્રમાણ. મોંઘવારીના કડવા ડોઝ આપ્યા બાદ કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે અનાજ સહિતની વસ્તુઓના ભાવ વધવા પાછળનું કારણ સંગ્રહખોરી છે. સમગ્ર દેશમાં અનાજના સંગ્રહખોરો પર તૂટી પડવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યા બાદ કચ્છના વહીવટી તંત્રએ પણ સંગ્રહખોરી સામે કમર કસી લીધી છે. આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ડુંગળી અને બટેટાના વેપારીઓને સ્પષ્ટ સૂચનો આપી દેવાયા છે કે ડુંગળી બટેટાની સંગ્રહખોરી ચલાવી નહીં લેવાય. ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા બાદ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને ગયા છે. ત્યારે સંગ્રહખોરો પર ત્રાટકવાથી શું મોંઘવારી ઘટી જશે? એ સવાલનો જવાબ તો સમય જ આપશે. પરંતુ હાલમાં કચ્છમાં તંત્રને નજરમાં આવે તેવી સંગ્રહખોરી થતી જ નથી, કારણ કે કચ્છમાં ડુંગળી બટેટાનો વેપાર ખૂબ જ નાના પ્રમાણમાં થાય છે. ભીખાલાલભાઈ 14 વર્ષ થઈ ગયા, એટલે કચ્છમાં એટલી ક્ષમતા જ નથી કે 10 ગાડી એક વેપારી ડુંગળી કે બટેકા રાખી શકે. એટલી ખપતી પણ નથી. આખા બધે ભુજમાં 6 વેપારી છે, 6 વેપારી થઈને 10 ગાડી નથી વેચતા, તો એક વેપારી તો રાખી જ ન શકે. ને અત્યારની જે પોઝિશન છે ને ભાવ છે એ પ્રમાણે તો કોઈ સ્ટોક કરે જ નહીં. 100 ટન એટલે 10 ગાડી ડુંગળી અને બટેટા બે થઈને. કચ્છ એટલે કચ્છમાં જિલ્લો કચ્છ ને તેમાં વધારે પડતો અબડાસા અને લખપત ને ભુજ તાલુકો, 3 તાલુકામાં વધુ ડુંગળી અત્યારે છે ને સિઝન પૂરી થઈ ગઈ ડુંગળીની, ઓફ સિઝન કહેવાય. તો જેટલો વધુ સ્ટોક રાખવાથી ઘટ પડે ને તો ઊંચા ભાવમાં પડતર તેમ ઊંચી થઈ જાય. એટલે કોઈ ઊંચું એટલું પડતર એટલું સ્ટોક ન કરે જાજો કોઈ પણ. અને રાખવા માટે તો અત્યારના જે માલ છે ને એ 10 થી 15 દિવસ સુધી રહી શકે. એટલે એક ગાડી મંગાવે છે ને એ માણસ અત્યારે 3 દિવસ 4 દિવસ 10 ટન નો માલ 3 દિવસ 4 દિવસ હલાવે છે. વધુ રાખવાથી માલ ફૂટી જાય તો એને ડેમેજ થાય, તો ઊંચા ભાવમાં નુકસાનીમાં આવી જાય ને વેપારી. બકાલો છે નહીં. આજે છાપામાં વાંચ્યું એ પ્રમાણે 14 તારીખના મીટિંગ બોલાવી છે બધાને, તો ત્યાં જાશું એટલે આઈડિયા આવશે. પણ જે છાપામાં વાંચીએ છીએ તો જે સરકારના કાયદા છે ને એનાથી તો ઘણું ઓછું અહીંયા માલ જે ખપત છે અહીંયા. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનું નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી. ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત. આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો.
તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સ નો કપાસ નવકાર 55. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. 2 દિવસ અગાઉ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતના અમિત શાહની નિમણૂક કરાઈ છે. મોદી અને અમિત શાહ ફરી દિલ્હીમાં એકઠા થયા છે. અમિત શાહ મોદીના માનીતા નેતા ગણવામાં આવે છે. શું કામ ખબર છે? નથી ખબર ને? તો જોઈએ એક રિપોર્ટ. અમિત શાહ અને નરેન્દ્ર મોદી સંઘથી જ એકબીજાની સાથે છે અને તેમની દોસ્તી પણ હવે તો દુનિયા જાણે છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી અમિત શાહનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચર્ચાતું હતું. પરંતુ જ્યાં મોદી ત્યાં અમિત શાહ. નરેન્દ્ર મોદીએ આનંદીબેન પટેલને ગુજરાતનું શુકાન આપ્યું અને અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દિલ્હી લઈ ગયા. પણ લોકમુખે ચર્ચાતી વાતો પર નજર કરીએ તો અમિત શાહ નરેન્દ્ર મોદીના દરેક રાઝ જાણે છે. એટલે જ મોદી અમિત શાહથી અલગ થતા નથી અને જ્યાં રહે મોદી ત્યાં રહે શાહ અને જ્યાં રહે મોદી ત્યાં રહે શાહનો તાલ સર્જાયો છે. ગુજરાતનું બહુચર્ચિત ગોધરા કાંડ હોય, હરેન પંડ્યા એન્કાઉન્ટર કેસ હોય કે પછી તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસ હોય, આ તમામ બનાવોનો રાજ અમિત શાહ પાસે છે. એટલે જ મોદી અમિત શાહથી અલગ થતા નથી. પરંતુ ગુજરાત માટે ગૌરવની વાત એ પણ છે કે ગુજરાતના સીએમ અત્યારે વડાપ્રધાન છે અને ગુજરાતના ભાજપના નેતા અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ બંને વ્યક્તિઓ કચ્છ અને ગુજરાતને શું ફાયદો અપાવે છે તે તો આવનારો સમય જ બતાવશે. પણ અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની જવાબદારી પણ વધી જશે. આગામી દિવસોમાં મુંબઈ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જ અમિત શાહને રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો આપ્યો છે. કેમ કે લોકસભા વખતે અમિત શાહે યુપી અને બિહારમાં શાનદાર કામ કર્યું છે. તો બીજી તરફ કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ એવું નિવેદન કર્યું છે કે ભાજપનો જન્મ જ જુઠ્ઠાણામાંથી થયો છે. ભાજપના નેતા ભલે હત્યાના આરોપી હોય કે પછી લાંચ લેતા ઝડપાયેલા બાંગારૂ લક્ષ્મણ હોય, તેવા વ્યક્તિઓને જ ભાજપ પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરે છે. બીજેપીની રમેશ એનો જન્મસ્થાન જ જુઠ્ઠાણાથી પેદા થયેલો છે. કારણ કે બીજેપીની હંમેશા નીતિ રહી છે એમના ચાવવાના એક છે અને દેખાડવાના બીજા. એમની કાયમનો આ છે. આ પહેલી વખત અમિત શાહ બન્યા છે એવું નથી. ભૂતકાળમાં એમણે બોલે બધું છે, એમ વાતો બધી સંસ્કારની કરે છે, સંસ્કૃતિની કરે છે, પણ અંદર શું છે એ હવે ખરેખર લોકોએ સમજવું પડશે. અમિત શાહને પ્રમુખ બનાવ્યા છે એ એમનો પોતાનો અંદરૂનો મામલો છે, એ પાર્ટીનો મામલો છે. પણ જાહેર જીવનની જ્યારે વાત આવે, લોકોની વચ્ચે આપણે બેઠા છીએ, લોકો માટેની રાજનીતિ કરતા હોય ત્યારે, અને લોકોની સેવાની વાત આવે ત્યારે, સેવાનું માધ્યમ હોય ત્યારે, કે જે માણસે ખંડણીઓ ઉઘરાવી છે, જે માણસે નકલી એન્કાઉન્ટરો કરાયા છે, જેને કોર્ટે અહીંયાથી એમ કે હદપાર કર્યા છે. આજે નાનો ગુનેગાર હોય અને એના ઉપર પાસાની થઈ હોય કે પછી એને તડીપાર કર્યો હોય તો એને લોકો એવી દ્રષ્ટિથી જોતા હોય છે કે આ ગુનેગાર છે. તો આ તો બહુ મોટો ગુનેગાર છે. કારણ કે આને અને આ કોર્ટમાં છે, જે થવાનું થશે. કારણ કે હવે તો પુરાવાને પણ ફોડવામાં આવતા હોય છે. પોતાની ખરેખર છબીની વાત આવે ત્યારે આ છબી ખરડાયેલી છે અને એને કોર્ટે તડીપાર કર્યા હતા. ગુજરાતમાં આવવાની બંધી કરવામાં આવી હતી. એ જગજાહેર છે. અને આ રીતના ગુનેગારને જ્યારે તમે તમારા મુખિયા બનાવતા હો ત્યારે તમે એટલું વિચારી લેવું જોઈએ કે એની આખી ટીમ કેવી હશે. એમ જે રીતના એ લોકોના વિચારો છે એ વિચારોને એ લોકો સમક્ષ મૂકે છે. આ બધી વસ્તુ વિચારવાનું જરૂર ખરેખર લોકોને છે.
પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાણ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. છોકરાઓની બાબતે ભુજમાં નગર સેવક અને તેના પરિવારે યુવાન પર કર્યો હુમલો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે શિવનગરમાં રહેતા રાજવી ગૌર ઉંમર વર્ષ 21 રિક્ષા પાસે છોકરાઓ રમતા હતા ત્યારે અહીં રમવાનું નહીં એવો ઠપકો આપ્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને પાડોશમાં રહેતા નગરસેવક જગદીશ અમૃતલાલ રાજગોર, તેના પુત્ર આકાશ અને મંજુલાબેને સાથે મળી આ યુવાનને ઢીબી નાખી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા આ યુવાને માર મારનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનાને પગલે કેટલાક રાજકીય આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયાની બાતમી પણ મળી છે. આ ઘટનાએ ભુજ તથા શિવનગર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કે હું ગાડી મેં રાખી હતી મારી છકડો, ત્યારે હું ઊભો તો એ લોકોને કીધું મને રમાડો, તો એ કે નહીં રમાડી અમે. બોલા ચાલી થઈ તો બોલ નાખ્યો ગાડીને. તો મેં બોલ તમે ન નાખો. એમાં છોકરાએ ગારું બોલા માંડો. મેં ગારું ન બોલતા ને રમાડતું ન રમાડજે ભલે. એમાં એ બધા એના પપ્પાને બધા પહોંચી આવ્યા. ડાયરેક્ટ આવ્યા ભેગો બેટ ને બોલ ને નાખવા માંડ્યા ધોકાથી. એ જગદીશભાઈ છે, શિવનગર કાઉન્સિલર છે. એ કે તારો વાળા એ કે તને જે કરો તું કરી આવજે, પોલીસ મારી પોતાની છે કે તને જે કરો છૂટ છે તને. એ કે બીજા ઘનશ્યામ ને હતા પકડ્યા વાળા હતા 3-4. એનો છોકરો આકાશ પણ મને મારવા માંડી ગયો. ક્રિકેટ ઉપર ઝઘડો થયો. બેટ હતો ને વિકેટ ને હતી. 3-4 જણા પકડ્યા હતા. બે બાપ દીકરો મારતા હતા ને પછી એની વાઈફ પણ આવીને વાઈફ પણ મારવા માંડી ગઈ. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.